તો ગઈકાલે આપણે છે એ એક્ટિવેશન એનર્જીનો આઈડિયા લીધો અને કોલિઝન થિયરી છે એની ઉપર આપણે વાત કરી. જનરલી એવું આપણને જોવા મળતું હતું કે 10 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચરનો રેન્જ ઇન્ક્રીમેન્ટ કરીએ એટલે રેટ ઓલમોસ્ટ ડબલ થઈ જાય. આમ તો રેન્જ ડબલ ટુ ટ્રિપલ ની છે, પણ મોટા ભાગની રિએક્શન માટે જનરલી ડબલ થાય એવું આપણને એક રેન્જ મળી હતી. અને શું કામ થાય એને સમજવા માટે થઈને આપણે કોલિઝન થિયરી સમજ્યા. કોલિઝન થિયરી છે એને વધારે સારી રીતે ટેમ્પરેચર સાથે રેટ કોન્સ્ટન્ટ કેવી રીતે વેરી થાય એ આર્હેનિયસે એક્સપ્લેન કરેલું. એની માટે કોલિઝન થિયરી અને બોલ્ટ્ઝમેન એનર્જી ડિસ્ટ્રીબ્યુશન, કાઇનેટિક એનર્જી ડિસ્ટ્રીબ્યુશન ઓફ ધ મોલેક્યુલ, એ બેનું કોમ્બિનેશન કરીને એને ઇક્વેશન ડિરાઈવ કર્યું. વોન્ટ ઓફ ઇક્વેશન ની જેવું જ હતું. અને ફાઇનલ ઇક્વેશન છે એ આપણને મળેલું. ઇક્વેશન છે એ કયું હતું? અલગ અલગ ટેમ્પરેચર ઉપર રેટ કોન્સ્ટન્ટ હોય તો ln k2 upon k1 log પણ તમે અહીંયા આગળ લખી શકો TA upon r, અને અહીંયા આગળ આવી જશે 1 upon t1 minus 1 upon t2. આ છે ઇક્વેશન હતું. આ ઇક્વેશન ની અંદર અલગ અલગ ટેમ્પરેચરે તમારે રેટ કોન્સ્ટન્ટ ની વેલ્યુ મૂકવાની અને એ તમને મળી જાય. એકવાર એ મળી જાય પછી નોર્મલ ઇક્વેશન ની અંદર એની વેલ્યુ પણ તમે ફાઇન્ડ આઉટ કરી શકો. 4 માર્ક ની અંદર બોર્ડમાં ક્વેશ્ચન પૂછાતા હોય તો આવી રીતના બધા ક્વેશ્ચન છે, જેમ કે ધ રેટ કોન્સ્ટન્ટ ઓફ ધ રિએક્શન. એક રેટ કોન્સ્ટન્ટ તમને આપેલો છે 1.2 into 10⁻³ અને બીજો જે રેટ કોન્સ્ટન્ટ છે એ 2.1 into 10⁻³ at 40 ડિગ્રી. તો તમે પેલા ડેટા લખશો, રેટ કોન્સ્ટન્ટ K1 K2, ટેમ્પરેચર T1 અને T2. ટેમ્પરેચર વધારે એટલે રેટ કોન્સ્ટન્ટ વધારે. જો રેટ કોન્સ્ટન્ટ વધે છે એ શેને લીધે થઈને વધે છે ભાઈ? નંબર ઓફ મોલેક્યુલ્સ ઇક્વલ ટુ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ એનર્જી EA, એક્ટિવેશન એનર્જી. આપણે આવી એક વાત કરેલી હતી કે નહીં? ગ્રાફ આપણે છે એ બનાવેલો. આ છે એ નોર્મલ ગ્રાફ છે. જેવું તમે ટેમ્પરેચર હાઈ કરશો એટલે શું થશે? આ ગ્રાફ આવી રીતે શિફ્ટ થશે. આટલા મોલેક્યુલ્સ વધારે પાર્ટિસિપેટ કરશે. આ TA હોય તો આ ક્યાં આવશે? T+10 કેલ્વિન ઉપર આવી જશે. એટલે થશે એવું કે તમે ટેમ્પરેચર રેઝ કરો તો રેટ કોન્સ્ટન્ટ વધે. કોના કારણે વધે? બીજા મોલેક્યુલ એડ થાય એના કારણે. અને એ મોલેક્યુલના જે ફ્રેક્શન્સ છે એ ફ્રેક્શન્સ કઈ રીતે રિપ્રેઝન્ટ કરાય? E⁻ upon RT. આ જે છે E⁻ upon RT આ નંબર ઓફ ફ્રેક્શન ઓફ મોલેક્યુલ્સ છે, બરાબર? કે જેની એનર્જી ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ EA. આટલા મોલેક્યુલ એવા છે કે આની એનર્જી, આની જે પણ કઈ એનર્જી છે કાઇનેટિક એનર્જી, ઇટ ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ શું હશે? EA, એક્ટિવેશન એનર્જી કરતા વધારે અથવા તો એક્ટિવેશન એનર્જી જેટલી હોય, બરાબર છે? તો બધા આપણને છે અહીંયા આગળ વેલ્યુઝ ખબર છે. આ ઇક્વેશન ની અંદર સબસ્ટિટ્યુટ કરી દેવાની. એમાંથી તમારે ફાઇન્ડ આઉટ કરવાની છે EA ની વેલ્યુ. EA ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરો તો R નું યુનિટ ધ્યાન રાખજો ભાઈ. R ની વેલ્યુ છે એ તમે કેટલી લેશો? 8.314 જૂલ કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ. તમે અહીંયા આગળ એનર્જી ફાઇન્ડ આઉટ કરો છો એટલે R ની વેલ્યુ જૂલમાં આવવી જોઈએ. 0.082 લીટર ATM વાળી ઠપકારી ન હોય, બરાબર? અધરવાઇઝ કેલરી ની અંદર પણ આવી શકે. કેલરી માટે તમે શું લેશો? 1.987. 1.987 ઓલમોસ્ટ T2 વેલ્યુ છે. એકદામાં આપણે લેશું તો બધી વેલ્યુઝ તમે મૂકશો એટલે આવી રીતે તમને EA ની વેલ્યુ મળી જશે, બરાબર? 45.13 કિલો જૂલ પર મોલ. ઘણી વખત આ દાખલાને એક્સટેન્ડ કરવો હોય તો તમને એવું પણ કહે કે એની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરો. NCERT ની અંદર છે એવું એક્ઝામ્પલ, એ પણ લઈને તમને હમણાં બતાવું છું. Rate of particular reaction doubles when temperature changes from 27 degree to 37. એટલે રૂમ ટેમ્પરેચરે 10 ડિગ્રી રેઝ કર્યો. રૂમ ટેમ્પરેચરે 10 ડિગ્રી રાઇઝ કરો તો એમાં એક્ટિવેશન એનર્જી રૂમ ટેમ્પરેચરે કેટલી હોય ને એ ફાઇન્ડ આઉટ કરવાની થઈ ઇનડાયરેક્ટલી. અને તમને અહીંયા આગળ એવું કીધું છે કે રેટ ઓફ રિએક્શન બીકમ્સ ડબલ. તો એ ડબલ થાય એટલે તમારે અહીંયા આગળ ડાયરેક્ટ આવી રીતે લખી દેવાનું છે કે ભાઈ K2 ઇઝ ઇક્વલ ટુ 2 ટાઈમ્સ K1, અથવા તો તમારે આવી રીતે વિચાર લેવાનો. આ ફર્સ્ટ ઓર્ડર રિએક્શન છે. ફર્સ્ટ ઓર્ડર રિએક્શનમાં R2 upon R1 કરો તો શું થાય? R2 upon R1 is equal to K2 upon K1 અને is equal to 2.
રેટ કોન્સ્ટન્ટ છે તો ઓલું કોન્સન્ટ્રેશન રેસ ટુ 1 કોન્સન્ટ્રેશન રેસ ટુ 1 કટ થઈ ગયા એટલે રેટ નો રેશિયો લ્યો કે રેટ કોન્સ્ટન્ટ નો રેશિયો લ્યો એ બે સેમ થશે. અહીંયા આગળ એને વર્ડ યુઝ કરેલો છે રેટ ઓફ રિએક્શન ડબલ, એટલે કે રેટ કોન્સ્ટન્ટ ડબલ છે એવું સમજી લેવાનું. ઓકે, તો બસ બધી વેલ્યુઝ આપેલી છે. અહીંયા 300 કેલ્વિન K1 ઇઝ ઇક્વલ ટુ ડબલ, એટલે અહીંયા આગળ જો લખ્યું છે K2 ઇઝ ઇક્વલ ટુ 2K1 અથવા તો K જે આપેલું હોય, અને 310. તો આમાં બધી જ તમે છે એ વેલ્યુ મૂકી અને સોલ્વ કરશો તો E ની વેલ્યુ તમને મળશે 53.6. રૂમ ટેમ્પરેચર ઉપર એક્ટિવેશન એનર્જી કેટલી હોય? 53.6 અરાઉન્ડ હોય. આ નંબર યાદ રાખજો. રૂમ ટેમ્પરેચર ઉપર નોર્મલી છે એ એક્ટિવેશન એનર્જી કેટલી તમને જોવા મળે? 53.6 રૂમ ટેમ્પરેચર આજુબાજુ. રૂમ ટેમ્પરેચર 10 ડિગ્રી રેઝ કરો ને તો બરાબર 53.6 વેલ્યુ છે રૂમ ટેમ્પરેચરની. નેક્સ્ટ, રેટ કોન્સ્ટન્ટ ઓફ અ રિએક્શન 500 કેલ્વિન અને 700 કેલ્વિન ઉપર આપેલા છે. અહીંયા આગળ ફ્રીક્વન્સીઝ આપેલી, રેટ કોન્સ્ટન્ટ આપેલા છે જો 0.02 સેકન્ડ ઇનવર્સ, 0.0 સેકન્ડ ઇનવર્સ રિસ્પેક્ટિવલી. કેલ્ક્યુલેટ વેલ્યુ ઓફ TA અને A. A એટલે એક્ટિવેશન એનર્જી છે, A એટલે આર્હેનિયસ કોન્સ્ટન્ટ અને E એટલે એક્ટિવેશન એનર્જી. બે કેલ્ક્યુલેટ કરવાનું છે. તો પેલા તો નોર્મલી બધી વેલ્યુઝ જેમ સબસ્ટિટ્યુટ કરીને E તમે ડિરાઈવ કરો છો એમ E ડિરાઈવ કરજો અને એની વેલ્યુ મળે છે 18.23. આટલી એક્ટિવેશન એનર્જીની વેલ્યુ મળે છે. બરાબર, હવે એકવાર એક્ટિવેશન એનર્જીની વેલ્યુ મળી જાય પછી એક નોર્મલ ઇક્વેશન બનાવો, log K is equal to minus EA upon 2.303R plus log A. અહીંયા આગળ K એક સિલેક્ટ કરી લો, જેમ કે T500 ત્યારે K 0.02 છે ને, 500 કેલ્વિન એ 0.02. તો 500 એ 0.02 બધાની જ વેલ્યુ સબસ્ટિટ્યુટ કરી દો અને ફાઇનલી આમાંથી તમારે સબ્જેક્ટ કરવાના છે log A. log A એકવાર મળી જાય પછી એનો તમે એન્ટી લોગ લઈ લો એટલે તમને છે અહીંયા આગળ A ની વેલ્યુ મળશે. બરાબર છે, અહીંયા આગળ તમને A ની વેલ્યુ છે એ મળી જશે. આમ તો A નો યુનિટ પણ છે એ K ની જેવો જ હોય. આપણે A ઇઝ ઇક્વલ ટુ K થઈ શકે એટલે અહીંયા પણ તમે લખી શકો સેકન્ડ ઇનવર્સ, પણ કોઈ યુનિટ લખતા નથી તો આપણે પણ નથી લખેલો અહીંયા આગળ, બાકી થઈ શકે. ઓકે, આ એક્ઝામ્પલ છે એ 4 માર્કમાં આવવાના ચાન્સ ખરી આવા. બરાબર, એટલે આ તૈયાર કરવાનું. એનસીઆરટી માં આપેલું છે. આ બધામાં મિસ્ટેક મેક્સિમમ ક્યાં થાય છે? એન્ટી લોગ ને લોગ જોવામાં જ છે. અને ફાઇનલી આ એનો આ લોગ એનો આન્સર ન આવતો. આપણી ટેક્સ્ટ બુક વાળા સીધું લખી દે છે કે A ઇઝ ઇક્વલ ટુ 1.603. તો કેવી રીતે છે એને સાદું રૂપ આપવાનું એવું કોઈ મેન્શન નથી કરતા. અહીંયા આગળ બધા મેં સ્ટેપ્સ લખેલા છે, આવી રીતે તમારે ડિરાઈવ કરવાનું. બરાબર, આ જૂના બધા ક્વેશ્ચન છે. વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ સ્લોપ ઓફ ગ્રાફ log 10 K વર્સિસ 1/T. આ બધા આ તમને આવડશે. બરાબર છે, ગ્રાફ વાળા આમાંથી બહુ ક્વેશ્ચન પૂછ્યા છે. JEE માં પણ પૂછ્યા છે, ગુજસેટ માં પૂછ્યા છે, બોર્ડમાં પણ પૂછ્યા છે. ગ્રાફ વાળા ક્વેશ્ચન બધાએ તૈયાર કરવાના. બરાબર, નસીબ તમારા સારા હોય તો ગ્રાફ વાળો ક્વેશ્ચન આવે, ગ્રાફ વાળા ક્વેશ્ચન આવે ને તો એ ઇઝીલી સોલ્વ થાય. ચલો, તમને એવું કહે છે કે એક્ટિવેશન એનર્જી છે એ આપણે ડિરાઈવ કરવી હોય તો કોની વર્સિસ કોનો ગ્રાફ બનાવવો પડે. રેટ ઓફ કેમિકલ રિએક્શન. અચ્છા, આ ક્વેશ્ચન છે એ JEE નો છે ને, આની અંદર આન્સર ની અંદર કરેક્શન છે. આ ક્વેશ્ચન આપણે કરેલો છે 10 ડિગ્રી ની અંદર થી કેટલો કર્યો? 50 ડિગ્રી. એટલે આપણે તો આવી રીતે શીખેલા ને. શું જોવાય અહીંયા આગળ બોલો? R2 by R1 is equal to mu raised to delta T upon 10. આ ફોર્મ્યુલાનો યુઝ કરવાનો એટલે આન્સર તમારો આવશે 16. આમાં ઓપ્શન્સમાં ભૂલ છે, 16 આન્સર છે એ થવો જોઈએ. ફોર એક્ઝોથર્મિક રિએક્શન, આ રિએક્શન મિકેનિઝમ ઉપરથી આન્સર આપવાનો છે. ફોર એક્ઝોથર્મિક રિએક્શન પોટેન્શિયલ એનર્જી કોની ક્યાં હોય? બેયના ગ્રાફ બનાવી દઈએ આપણે. જો કે ઓર્ગેનિકમાં આપણે ઘણી બધી વખત બનાવ્યા જ છે.
ચલો માનો કે તમારી પાસે એક્ઝોથર્મિક રિએક્શન છે. એક્ઝોથર્મિક રિએક્શન ની કેરેક્ટરિસ્ટિક શું હોય? ડેલ્ટા એચ કમ્સ આઉટ ટુ બી નેગેટિવ. અને આવું ક્યારે થાય? બોલો, પોટેન્શિયલ એનર્જી ના રિસ્પેક્ટમાં ચેક કરીએ તો અહીંયા આગળ પોટેન્શિયલ એનર્જી અને આ રિએક્શન કોઓર્ડિનેટ. અહીંયા આગળ તો તમારો રિએક્ટન્ટ હશે અને અહીંયા આગળ પ્રોડક્ટ આવશે. ટ્રાન્ઝિશન સ્ટેટ અહીંયા આગળ કંઈક છે. રિએક્શન કેવી રીતે થાય છે ભાઈ? રિએક્શન પાસિસ થ્રુ ટ્રાન્ઝિશન સ્ટેટ. આવી રીતે આ ટ્રાન્ઝિશન બેરિયર ને ક્રોસ કરવાનું. તો અહીંયા આગળ તમને જે કાંઈ મળે છે, બરાબર છે, ધીસ ઇઝ ધ ડેલ્ટા એચ. આ ડેલ્ટા એચ છે અને ઈ ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ શું લખાય? એન્થાલ્પી ઓફ પ્રોડક્ટ માઇનસ એન્થાલ્પી ઓફ રિએક્ટન્ટ. પ્રોડક્ટની એન્થાલ્પી નીચે હોય અને રિએક્ટન્ટની એન્થાલ્પી વધારે હોય એટલે પોટેન્શિયલ એનર્જી કોની છે અહીંયા આગળ? ઓછી છે પ્રોડક્ટની. એટલે પ્રોડક્ટ વધારે સ્ટેબલ અને રિએક્ટન્ટ છે એની એન્થાલ્પી વધારે. એ થોડોક અનસ્ટેબલ હોય, ઓછો સ્ટેબલ હોય. આ બેનો ડિફરન્સ ને કહીએ આપણે ડેલ્ટા એચ. સાથે સાથે એક ઇક્વેશન પણ ડિરાઈવ કરાવી દઉં છું. ચાલો ભાઈ, પછી મારે પણ યાદ ન રાખવું. આ જે અહીંયા જે વેલ્યુ આવે ઇટ ઇઝ યોર થ્રેશોલ્ડ વેલ્યુ. આ જે ટ્રાન્ઝિશન સ્ટેટની વેલ્યુ આવે એ થ્રેશોલ્ડ છે. રિએક્ટન્ટની જે પણ કાંઈ એનર્જી છે એને કહેવાય એન્થાલ્પી ઓફ રિએક્ટન્ટ. બરાબર. અહીંયા આગળ એક્સ્ટ્રા જે તમે એડિશનલ એનર્જી એડ કરી છે એને કહેવાય ઈએ ફોરવર્ડ રિએક્શનની. ચલો અહીંયા આગળ છે એ જે એનર્જી આ જોવા મળે છે that is enthalpy of product. અને if this reaction is reversible તો અહીંયા આગળ આવશે ઈએ બેકવર્ડ એટલે રિવર્સ. મારે લખવું હોય તો બીજું શું લખી શકું કયો? થ્રેશોલ્ડ ઇઝ ઇક્વલ ટુ ઈ થ્રેશોલ્ડ. ભાઈ તમે આ બેયનો સમ કરી દો. કયા કયા? તો કે ઈએ ફોરવર્ડ પ્લસ HR હે અને ઇઝ ઇક્વલ ટુ બીજું તો શું લખાય કયો? બીજું તમે અહીંયા કરી શકો ને, HP અને ઈએ બેકવર્ડ ઇઝ ઇક્વલ ટુ ઈએ બેકવર્ડ પ્લસ એન્થાલ્પી ઓફ પ્રોડક્ટ. થ્રેશોલ્ડ બેયની સેમ હોય. થ્રેશોલ્ડ રિવર્સિબલ આવવું હોય તો આ થ્રેશોલ્ડ માંથી પાસ થવું પડે. બરાબર. એવરેજ જે રિએક્ટન્ટની એનર્જી છે એમાં કાંઈક એડ કરો તો થ્રેશોલ્ડ ભોગાય ને એને કહેવાય એક્ટિવેશન. અને થ્રેશોલ્ડ એટલે આ બેયનો સમ. બે કરો કરી દીધું. હવે હું એક કામ કરું છું, અહીંયા આગળ છે એ લખું છું HP માઇનસ HR. બરાબર છે. એન્થાલ્પી ઓફ પ્રોડક્ટ માઇનસ એન્થાલ્પી ઓફ રિએક્ટન્ટ ઇઝ ઇક્વલ ટુ, તો અહીંયા આગળ છે એ મારે શું લખાય? ઈએ ફોરવર્ડ માઇનસ ઈએ બેકવર્ડ. આ ઇક્વેશન ને મેં રીઅરેન્જ કર્યું આવી રીતે. પણ તમને ખબર છે કે HP માઇનસ HR એટલે શું કહેવાય? ડેલ્ટા એચ અથવા તો એન્થાલ્પી ઓફ રિએક્શન. તો એન્થાલ્પી ઓફ રિએક્શન ની એક નવી પણ ફોર્મ્યુલા મને અહીંયા આગળ મળે છે, ઈએ ફોરવર્ડ માઇનસ ઈએ બેકવર્ડ. એન્થાલ્પી ની એક નવી ફોર્મ્યુલા આપણને મળે ઈએ ફોરવર્ડ માઇનસ બેકવર્ડ. આ નીચેની સાઈડ છે એ જે ડિફરન્સ મળે, બરાબર છે, એવો અહીંયા ડેલ્ટા એચ ઈ તમે શું લ્યો છો? HP માઇનસ HR. તો ઉપરનામાં શું આવે બોલો? એચ એ ફોરવર્ડ માઇનસ એચ એ બેકવર્ડ. આમાં પ્રોડક્ટ માઇનસ રિએક્ટન્ટ કર્યું તો આમાં શું આવે? ફોરવર્ડ માઇનસ રિવર્સ. આવું થશે ને, ઈએ ફોરવર્ડ માઇનસ ઈએ બેકવર્ડ. તો ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ઈએ ફોરવર્ડ માઇનસ ઈએ બેકવર્ડ. આવી કંઈક આપણને વેલ્યુ છે એ મળશે. આનું આ કોને એપ્લાય થઈ શકે? એન્ડોથર્મિક ને એપ્લાય થઈ શકે. આ તો કોમન જ રહેશે. ડેલ્ટા એચ તો બધા માટે કોમન જ રહે. પણ એન્ડોથર્મિક માટે થઈને તમારે ગ્રાફ બનાવવો હોય તો એન્ડોથર્મિક માટે કેવો ગ્રાફ બનશે? એન્ડોથર્મિક રિએક્શન માટેનો ગ્રાફ.
ચલો આ પોટેન્શિયલ એનર્જી, રિએક્શન કોઓર્ડિનેટ, અહીંયા રિએક્ટન્ટ, અહીંયા પ્રોડક્ટ, અને આ છે એનો ટ્રાન્ઝિશન સ્ટેટ. આવી રીતે ગ્રાફ બનાવી દઈએ. આમાં તમે જો તો ડેલ્ટા એચ છે એ તમને મળશે પોઝિટિવ. ડેલ્ટા એચ પોઝિટિવ વેલ્યુ આવશે કારણ કે આની અંદર એચપી વધારે છે અને એચઆર છે એ કેવું છે, ઓછું છે. એટલે કે રિએક્ટન્ટની પોટેન્શિયલ એનર્જી ઓછી અને પ્રોડક્ટની પોટેન્શિયલ એનર્જી વધારે, આવું આપણે કહી શકીએ. બરાબર છે. હવે રિએક્શન ની અંદર પછી છે એ આ તો કોમન છે, આ તો આમાં એપ્લાય થશે જ. અહીંયા આગળ પણ તમે એપ્લાય કરો, એ ફોરવર્ડ માઇનસ બેકવર્ડ. બરાબર છે. એ ડિપેન્ડ કરે વેલ્યુ ઉપર. અહીંયા આગળ ડેલ્ટા એચ કેવો છે, જેટલો ડેલ્ટા એચ છે એ પોઝિટિવ થાય એટલો આ ફોરવર્ડ વાળો વધારે હોય, બેકવર્ડ વાળો કેવું હોય, ઓછું હોય. ડિફરન્સ તો એવી રીતે જ નીકળશે ને. બરાબર. અને પેલામાં નેગેટિવ હોય, બરાબર છે, તો બેકવર્ડ વાળી વેલ્યુ વધારે છે અને ફોરવર્ડ વાળી વેલ્યુ કેવી છે, ઓછી છે. આવો પાછા ક્વેશ્ચન ની અંદર. હવે તો આ સોલ્વ થઈ જશે. બરાબર. પોટેન્શિયલ એનર્જી કોની હોય, એક્ઝોથર્મિક કીધું એટલે રિએક્ટન્ટ ઉપર હોય ને પ્રોડક્ટ નીચે હોય. પ્રોડક્ટની પોટેન્શિયલ એનર્જી ઓછી, રિએક્ટન્ટની વધારે હોય. જનરલી the rate of reaction increases with increasing temperature. તાપમાન વધારો તો રેટ વધે છે. એ કોને કારણે વધે? એક્ટિવેશન એનર્જી ઓછી થાય એને કારણે વધે, સરફેસ એરિયા વધે એટલે વધે, પ્રેશર ઘટે એટલે વધે, કે કોલિઝન ઓફ મોલેક્યુલ ઇન્ક્રીઝિસ. આપણો આન્સર છે આ છે. મેં તમને કાલે કીધું હતું, એક્ટિવેશન ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ ટેમ્પરેચર. એક્ટિવેશન એનર્જી ને ટેમ્પરેચર આરે લેવા દેવા નથી. બરાબર. થાય છે શું? નવા મોલેક્યુલ એડ થાય છે જેની એનર્જી EA/RT જેટલી હોય, ટી ટેમ્પરેચરે. એટલે અહીંયા આગળ છે એ કરેક્ટ આન્સર કોલિઝન ફ્રીક્વન્સી વધે એવો જવાબ આવે. ટેમ્પરેચર વધારો તો કોલિઝન ફ્રીક્વન્સી વધે, ઈ જવાબ પરફેક્ટ છે. ટેમ્પરેચર વધારો તો એક્ટિવેશન એનર્જી કોઈ દિવસ ઘટે વધે નહીં. બરાબર. એને એની સાથે કાંઈ લેવા દેવા નથી. આર્હેનિયસ ને છે કાંઈ લેવા દેવા નહીં, એ બે કોન્સ્ટન્ટ છે. Which statement is correct with Arrhenius equation છે કે is equal to A into EA raised to minus RT minus EA upon RT. A is adsorption coefficient, EA is activation energy, R is Rydberg constant. આ તો આવું ન ભણવાનું, પપ્પુ જેવું જવા દે. What will be activation energy of the reaction? Value of rate constant at 400 Kelvin temperature is 1/10 of the reaction at 200 Kelvin. આને તમારે પેલી વેલ્યુમાં મૂકીને છે એ સોલ્વ કરવાનો. ઓછું ટેમ્પરેચર ને T1 કહી દો, હાઈ ટેમ્પરેચર ને છે એ શું કહી દો, T2 કહી દો. અને કેટલા થઈ જાય છે? K2 is equal to 10 times K1. એવું તેનો મીનિંગ છે ને. જો ને 1/10 લખ્યું છે તો તમે તો ઊંધું વિચારો. એટલે હાઈ ટેમ્પરેચરે રેટ કેટલો થઈ ગયો? 10 ટાઈમ થઈ ગયો. હવે તો આ વેલ્યુ બધી સબસ્ટિટ્યુટ કરીને મળી જશે ને. બરાબર. ટ્રાય કરી જો, જવાબ આવશે. ચલો આમાં તમે ટ્રાય કરી જુઓ ભાઈ. આ ક્વેશ્ચન સોલ્વ કરવાનો પ્રયત્ન કરો. તમે આવું કરશો, T1 ટેમ્પરેચર કેટલું લઈ લો? સર ઓપ્શન બી આવ્યો. ઓકે, જોઈ લઈએ. T1 એટલે તમે 200 લેશો, ત્યારે જે કોન્સ્ટન્ટ છે એને K1 કહી દો. T2 લઈ લો કેટલા? 400 કેલ્વિન, અને ત્યારે તમે કહી દો K2. અને અહીંયા આગળ છે તમને આ બેનો રિલેશન આપેલો જ છે ઇનડાયરેક્ટલી, કે સાહેબ K2 upon K1 કેટલા લઈ લેવાના? 10. બરાબર. K2 upon K1 is equal to 10, અથવા તો આપણે આવી રીતે લખીએ, K2 is equal to 10 times that of K1. બે માંથી જે લખો એ. હવે શું કરશો? ડાયરેક્ટ અહીંયા આગળ ઇક્વેશન એપ્લાય કરો. log
K2 upon K1 is equal to EA upon 2.303 અહીંયા આગળ R 1 upon T1 minus 1 upon T2 અહીંયા આગળ 200 અહીંયા 400 એટલે 400 minus 200 બધી વેલ્યુઝ તમે છે એ સબસ્ટિટ્યુટ કરજો એટલે ઉપર આવશે 200 upon આવું થઈ જશે અને અહીંયા આગળ મૂકી દો 10 અહીંયા આગળ આપી દો 10 હવે આ log 10 એટલે આ તો કેટલા થઈ ગયા 1 હવે આને સિમ્પ્લિફાય કરી દેજો તમારો આન્સર મળી જશે આ ભાઈ કે છે એમાં આવો આન્સર થશે બરાબર 921.2 અરાઉન્ડ આવી જશે for an exothermic reaction energy activation energy ES and enthalpy of the reaction is delta H both of these in kilojoule per mole minimum value of EA ચાલો બનાવો જાતે વિચારીને કયો મને આન્સર એક્ટિવેશન એનર્જી છે એની મિનિમમ વેલ્યુ કેટલી હોઈ શકે તમને કહી દીધું છે કે રિએક્શન અહીંયા આગળ એક્ઝોથર્મિક છે અને તમને અહીં આગળ કીધેલું છે ઈએ આ ચોખવટ નથી પાડી એટલે આ ફોરવર્ડ જ હોય આ ઈએલ કીધું છે એટલે આ ફોરવર્ડ ની જ વાત કરતા હોય બેકવર્ડ ની વાત નથી કરતા ફોરવર્ડ ની જ વાત કરે છે ઈએ ફોરવર્ડ ઈએ ફોરવર્ડ કેટલું હોય બોલો ભાઈ જેને વિચાર આવ્યો હોય સર ઓપ્શન સી જોઈએ અચ્છા આપણે આમ લખી શકીએ ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ઈએ ફોરવર્ડ માઇનસ અહીંયા આગળ શું લખીએ ઈએ બેકવર્ડ રિએક્શન ને તમે રિવર્સ કરો છો એટલે કે આ કામ કરો આ જે છે ને બેકવર્ડ વાળી ટર્મ ને આ બાજુ આવવા દો ઈએ ફોરવર્ડ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ પ્લસ અહીંયા શું આવી જશે ઈએ બેકવર્ડ એટલે એનો મિનિંગ એવો થયો કે ડેલ્ટા એચ ની અંદર કાંઈક એડ થાય પછી તમને મળે છે ઈએ ફોરવર્ડ હા તો ભાઈ બરાબર છે વધેલી વેલ્યુ આવશે મોર ધેન ડેલ્ટા એચ વધેલી વેલ્યુ થશે બેકવર્ડ એમાં એડ થાય તો મેથ્સ જ જોવાનું છે The slope of Arrhenius plot lnk versus 1 upon t of first order reaction is 5 minus 5 into 10 raised to 3 Kelvin આપેલું છે value of EA of the reaction is તમને lnk versus 1 upon t આપેલું હોય બસ બધી ખાલી વેલ્યુ સબસ્ટિટ્યુટ કરો શું આવશે બોલો સ્લોપ ln લખેલું છે તો સ્લોપ ઇઝ ઇક્વલ ટુ માઇનસ EA upon r સ્લોપ ની વેલ્યુ તો અહીંયા આગળ આપેલી જ છે અને તમને પૂછેલું છે ઈએ કેટલા તો અહીંયા આગળ તમે છે એ મૂકી દો ને ભાઈ -5 into 10 raised to 3 કરી દો અહીંયા આગળ ઈએ અને આર ની વેલ્યુ તો તમને લેવાની કીધી છે 8.314 ઈએ તમને મળી ગયું ભાઈ ઈએ મળી ગયું બરાબર rate of reaction doubles when temperature changes from 300 થી લઈને 310 activation energy of such reaction will be હવે આ 300 એટલે તમને એવો મનમાં વિચાર આવવો જોઈએ કે આ રૂમ ટેમ્પરેચર થઈ ગયા અને રૂમ ટેમ્પરેચર અંદર એક્ટિવેશન એનર્જી કેટલી હોય 53 અરાઉન્ડ હોય તો આની અંદર તમારો આન્સર બી આવશે બરાબર હમણાં જ મેં તમને આ સોલ્વ કરીને બતાવ્યું હતું કે રૂમ ટેમ્પરેચરે 53 જેવી હોય વેલ્યુ તમારે એ વેલ્યુ યાદ જ રાખી લેવાની છે રૂમ ટેમ્પરેચર 53 અરાઉન્ડ હોય 53.6 એટલે 53 યાદ રાખો તો હાલે 53 થી 54 નેક્સ્ટ energy of activation of forward reaction for endothermic process is 50 kilojoule અને એન્થાલ્પી નો ચેન્જ 20 છે તો બેકવર્ડ માટે કેટલું થાય બનાવો હાલો આમ તો ગ્રાફ ડ્રો કરશો તો 1 સેકન્ડમાં જવાબ આવી જશે
નહીતર ઇક્વેશન તો છે જ તમારી પાસે. તને 30 કેટલા જવાબ આવ્યા? 30 30 જવાબ આવ્યા ને. ઓકે, બેકવર્ડ ની કેટલી હોય? તમને રિએક્શન કેવી આપી છે? એન્ડોથર્મિક. એન્ડોથર્મિક એટલે હીટ એબ્સોર્બ કરતો હોય એવો. ચાલો, અહીંયા આગળ જે વેલ્યુ આપી છે આ ડેલ્ટા એચ છે. ડેલ્ટા એચ કેટલા આપ્યા છે? 20. બરાબર છે. ડેલ્ટા એચ તમને કેટલા આપ્યા છે? 20. પછી બીજું શું આપેલું છે તમને? એનર્જી ઓફ એક્ટિવેશન. આ તમને કેટલા આપ્યા છે ભાઈ? 50. તો બેકવર્ડ ની પૂછે તો આ કેટલું હોય? તો આમાંથી આને માઇનસ કરી નાખો એટલાને, એટલે આ આવી જશે તમારો જવાબ 30. exact પેલું ઇક્વેશન log k2 upon k1 is equal to Ta upon 2.303r into T2 minus T1 upon T1 T2. આ જ ઇક્વેશન ને ફોલો કરવાનું. બે અલગ અલગ 30 ડિગ્રી આપેલા છે અને 60 ડિગ્રી આપેલા છે. અહીંયા જોઈ લો 0.3 તમારે k2 આ k2 આ અને k1 આનો રેશિયો આવશે એટલે 6.3735 upon 0.325 થઈ જશે ને આ. બરાબર, એ જ મેથડ છે. For a reaction taking place in 3 steps at same temperature, all over rate constant K આપેલો છે, EA1, EA2 અને EA3 એની વેલ્યુ આપી છે 40, 50 and 60 કિલોજૂલ રિસ્પેક્ટિવલી. તો ઓલ ઓવર જે EA મળે એની વેલ્યુ કરવાનું કાંઈ નથી તમને. આ તો બહુ ખાલી વેલ્યુઝ જ મૂકવાની છે ભાઈ, સબસ્ટિટ્યુશન જ કરવાના વેલ્યુમાં. આ કે ની જગ્યાએ હું શું લખી શકું? A into e raised to minus EA upon RT. બધામાં ખાલી વેલ્યુ મૂકી દો. ચલો આવી રીતે બધામાં આપણે છે એ મૂકી દીધું તો આપણને છે એ મળ્યું માઇનસ EA1 EA2 RT. બરાબર છે. અહીંયા આગળ ખાલી બધામાં સબસ્ટિટ્યુટ કરી દીધા કે એની જગ્યાએ ઈ વાળા બધા ટર્મિનોલોજી કેન્સલ થઈ જશે. નેટ તમને મળશે જો EA is equal to EA1 plus EA2 minus EA3. આ ઇક્વેશન પણ ભાઈ મગજમાં યાદ રાખી લો તો બારા ઘડિયા બનાવવું ન હોય તો. આના ક્વેશ્ચન પણ આવ્યા છે. ઓલ ઓવર તમને આવું દેખાય ને આવી રીતનો, આવી રીતનું દેખાય એટલે સીધું તમારે આ ઇક્વેશન એપ્લાય કરવાનું. EA is equal to EA1 plus EA2 minus EA3. નીચે હોય એ માઇનસ માં આવશે, એ તો બરાબર જ વાત છે ને. અને લોગ છે, લોગ આ તો ઓલા ln થી હાલે ને, અથવા તો log થી હાલે. તો લોગ ની અંદર તો ગુણાકાર એટલે શું થાય? સરવાળો. બરાબર, મલ્ટીપ્લિકેશન ધેટ મીન્સ સમેશન, અને અહીંયા આગળ છે સબટ્રેક્શન ધેટ મીન્સ ડિવિઝન. તો K3 જે છે એની જગ્યાએ શું આવી જશે? EA3. બાકીનું તો બધું કટ આઉટ થઈ જવાનું છે. 40 plus 50 minus 60. આગળ પણ આવા ક્વેશ્ચન આવ્યા છે. બરાબર, આગળ પણ આવી ટાઈપના ક્વેશ્ચન તમને જોવા મળશે, ZEE માં જોવા મળશે. It has been found for a chemical reaction with rise temperature by 9 Kelvin. હવે આપણે અત્યારે છે એ બધે 10 કેલ્વિન માટે એવું માનતા હતા કે રેટ ડબલ થઈ જાય છે. આ છે એ શું કે છે? 9 કેલ્વિન તમે છે એ ટેમ્પરેચર રેઝ કરો છો તો રેટ ડબલ થઈ જાય. 9 કેલ્વિન 9 કેલ્વિન તાપમાનનો વધારો થયો તો રેટ ડબલ થઈ ગયો. તો આવા કેસની અંદર એક્ટિવેશન એનર્જી છે એ તમને શું મળે? બરાબર, એક્ટિવેશન એનર્જીની વેલ્યુ છે એ તમને શું મળે એવું આ આપણને પૂછે છે. આમ તો આ ક્વેશ્ચન છે, આ ટાઈપનો ક્વેશ્ચન છે, અને 300 જ પૂછે છે. જો 300, તો તમારો આન્સર છે એ કેવી રીતે આવવો જોઈએ? આપણો જે કઈ આન્સર છે એ કેવી રીતે છે એ ફિટ બેસવો જોઈએ, અથવા તો કઈ કોની નજીક આવવો જોઈએ? આને આ તો ગયા ભાઈ. મેં જે તમને કીધું એ સમજાણું. પહેલા આપણી કન્ડિશન શું હતું? 10 ડિગ્રી ટેમ્પરેચર નો રેઝ રેટ કોન્સ્ટન્ટ ડબલ કરે છે. હવે અહીંયા આગળ તમને એવું આપ્યું છે કે 9 કેલ્વિન ટેમ્પરેચર છે એનેથી ડબલ થાય છે. તો રૂમ ટેમ્પરેચરે એક્ટિવેશન એનર્જી કેટલી? 300 કેલ્વિન છે ને, 300 કેલ્વિન. તો રૂમ ટેમ્પરેચર ઉપર છે એ તમને એક્ટિવેશન એનર્જીની વેલ્યુ છે એ શું મળે? એક આવું ઇક્વેશન કાલે આપણે જોયું હતું, મને યાદ છે ત્યાં સુધી. D ln K is equal to અહીંયા આગળ EA upon આ અહીંયા આગળ T નો સ્ક્વેર R. બરાબર છે.
આરટી સ્ક્વેર અને અહીંયા આગળ ડીટી. અહીંયા આગળ છે એ રાખી લો ડીટી. હવે આની ઉપરથી આપણે છે એ આ આરટી સ્ક્વેર ને એને છે એ એક પર અલગ રાખી દો તો આપણે છે એ શું કહી શકીએ, ટી ln k is proportional to ea, બરાબર, ઇન્ટુ ડીટી. આનો મીનિંગ કેવો થયો? આનો મીનિંગ એવો થયો કે ભાઈ એક્ટિવેશન એનર્જી અને આ કે ને રિલેશન છે ટેમ્પરેચર હારે, વાયા ટેમ્પરેચર વધારે આવવું જોશે. એટલે તમારો આન્સર છે એ આવો કંઈક થવો જોઈએ. અને નો આવું બધું નો વિચારતા આવડે તો તેલ લેવા ગયું. કેલ્ક્યુલેશન તો આવડે જ છે. કેલ્ક્યુલેશન છે એ તમે મૂકો, બધી વેલ્યુઝ મૂકી દો. 300 અહીંયા મૂકી દો 309, k2 is equal to k1 અને આખું ઇક્વેશન છે એ સોલ્વ કરશો તો આન્સર 59 અરાઉન્ડ આવી ગયો. બરાબર. કાલે મેં તમને એવું શીખવાડ્યું હતું ને, લોઅર ટેમ્પરેચર ઉપર ઇફેક્ટ વધારે આવે. આવું શીખ્યા હતા, લોઅર ટેમ્પરેચર ઉપર ઇફેક્ટ વધારે આવે. ઓલો 10 ડિગ્રી નો રેન્જ હતો, આ કેટલાનો 9 ડિગ્રી નો રેન્જ છે. તો એ ઇફેક્ટ વધારે થાય એટલે વેલ્યુ તમને વધારે મળવી જોઈએ. 53 કરતા તો વધે. આપણી બેઝ વેલ્યુ મેં તમને શું યાદ રાખવાની કીધી? 53 રૂમ ટેમ્પરેચરે. ક્યારે 10 ડિગ્રી વધે તો તમે કેટલા વધારે? 9. તો તમારો આન્સર વધીને આવવો જોઈએ એના કરતા. ચાલો નેક્સ્ટ. અહીંયા આગળ ઘણી બધી લોગ ની વેલ્યુ આપી છે. આ બધા જ આમાં લોગ કામ લાગે એવું નહીં હો. આ બધું અમથી લખેલું હોય અને આવું આ કામ લાગશે તેવું જરૂરી નથી. રેટ કોન્સ્ટન્ટ ઓફ ધ અબોવ રિએક્શન A થી B માં જાઓ, 200 ને 300 તમને અહીંયા આપેલા છે. 0.03 મિનિટ ઇન્વર્સ 0.05. તો આપણા ઇક્વેશન ની અંદર વેલ્યુ મૂકીને આન્સર લાવવાનો છે. આ બધું કામનું જ હોય એવું જરૂરી નથી. બરાબર. પેટર્ન એકની એક જ છે. બધી વેલ્યુ સબસ્ટિટ્યુટ કરીને જવાબ લઈ આવજો. બરાબર. catalyst A radius, catalyst A પછી છે activation energy of a reaction by 10 kilojoule at 300 Kelvin. The ratio of rate constant K catalyzed upon K uncatalyzed is e raised to positive. The value of x, અહીંયા આગળ e raised to x આપેલું છે અને e raised to x કેટલી વેલ્યુ છે. ચલો કેટાલિસ્ટ ની વાત આવી તો કેટાલિસ્ટ માટે થઈને આપણે અલગથી પાછું ભણવું પડશે. ચાલો ભણી લઈએ. કોલિઝન થિયરી થી આ સમજી શકાય. કોલિઝન થિયરી થી એક તો આપણે આઈડિયા લીધો કે રેટ કોન્સ્ટન્ટ વધારવા માટે ટેમ્પરેચર રેઝ કરો. રેટ વધારવા માટે ટેમ્પરેચર રેઝ કરો. બીજી વસ્તુ એ છે કે તમે કેટાલિસ્ટ નો યુઝ કરો. તો કેટાલિસ્ટ નો યુઝ છે એ આપણે કરીએ, યુઝ ઓફ કેટાલિસ્ટ. બરાબર છે. કેટાલિસ્ટ એટલે શું છે? Catalyst is the chemical substance which increases rate of reaction, taking part in the reaction, but at the end of reaction it regenerates without any undergoing any chemical change. એટલે રાસાયણિક પર આપણે એવું ન બોલાય કે જે પદાર્થ રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે પરંતુ પ્રક્રિયામાં ભાગ ન લે, એવું ન બોલાય કે it is not participating in chemical reaction. Of course it take part in reaction, but at the end of reaction it regenerates. એ ફરીથી પાછો ઉત્પન્ન થઈ જાય. એવું તમે કહો કે કેટાલિસ્ટ રિએક્શનમાં ભાગ નથી લેતો તો એ નાખવાનો મિનિંગ જ શું? બરાબર. બીજું, કેટાલિસ્ટ કામ કેવી રીતે કરે? આ ઉદ્દીપક છે એ કામ કેવી રીતે કરે કેટાલિસ્ટ? જો માનો કે એક રિએક્શન છે આપણી પાસે A+B, એની અંદરથી બને છે C. હવે જનરલી આ રિએક્શન છે એ બહુ સ્લો રિએક્શન થાય છે. હું એક કામ કરી દઉં છું, આની અંદર છે અહીંયા પ્રોડક્ટ એવું નામ રાખી દઉં છું. બરાબર છે, પ્રોડક્ટ P. હું એક કામ કરું, આની અંદર આ A+B ની અંદર એક કેટાલિસ્ટ C એડ કરી દઉં. C is the catalyst of reaction. પ્રોડક્ટ P બની પણ આ રિએક્શન બહુ ફાસ્ટ થઈ ગઈ. રીઝન શું? આ કેમ ફાસ્ટ થઈ જાય છે રિએક્શન?
તો કે આપણે આની અંદર ઇન્ટરમીડિયેટ કોમ્પ્લેક્સ થિયરી થી એને એક્સપ્લેન કરીએ છીએ. ઇન્ટરમીડિયેટ કોમ્પ્લેક્સ થિયરી બાયોલોજીમાં પણ આવે છે. કેટાલિસ્ટ છે એક ઇન્ટરમીડિયેટ કોમ્પ્લેક્સ બનાવે. કેવી રીતે? તો કે સાહેબ આ A પ્લસ બી છે, બરાબર છે, એ બેયને કેટાલિસ્ટ છે એ શું કરે? પોતે આવી રીતે છે એ જોડે. કેટાલિસ્ટ છે એ બેયને પોતાની સાથે રાખીને જોડે. કેટાલિસ્ટ છે એ શું કરે? એક સાઈડ થી તો એને પકડે, બીજી સાઈડ થી બી ને પકડે, અને એ બે વચ્ચે બોન્ડ બનાવવાનું કામ કરે. આને કહેવાય ઇન્ટરમીડિયેટ કોમ્પ્લેક્સ. બરાબર છે, ઇન્ટરમીડિયેટ કોમ્પ્લેક્સ. અને પછી શું થાય? આ ઇન્ટરમીડિયેટ કોમ્પ્લેક્સ તરત તૂટી જાય, અને આ કોમ્પ્લેક્સ તૂટે એટલે તમને અહીંયા આગળ છે એ પ્રોડક્ટ મળી જાય, એ બી પ્રોડક્ટ ને આપણે એ બી કહી દઈએ. ચાલો, એટલે સાહેબ પ્રોડક્ટ મળી ગઈ એ બી, અને કેટાલિસ્ટ પાછો બહાર નીકળી ગયો. બાયોલોજી વાળા અહીંયા આગળ કઈક આવું લખે છે કે ભાઈ માની લો કે E પ્લસ S આવું કઈક લખે છે. ઈપી કોમ્પ્લેક્સ બને. આ બાયોમોલેક્યુલ્સ ની અંદર આવે છે બાયોલોજીમાં, મને એક્ઝેક્ટ યાદ નથી હું લખતા હોય, પણ ઈપી કોમ્પ્લેક્સ કેવું કઈક બનાવીને લખે છે. કન્સેપ્ટ આવો. આનો મિનિંગ શું થયો? આનો મિનિંગ એવો થયો કે માનો કે એક અહીંયા આગળ પોટેન્શિયલ એનર્જી, આ રિએક્શન કોઓર્ડિનેટ એક્ઝોથર્મિક રિએક્શન માની લો, અહીંયા આગળ છે એ ટ્રાન્ઝિશન સ્ટેટ, અને અહીંયા આગળ છે એ પ્રોડક્ટ. આવી રીતે મળ્યું આપણને. ધીસ ઇઝ ફોર અનકેટેલાઇઝ્ડ રિએક્શન. બરાબર. જેવો તમે આની અંદર સી એડ કરો એટલે સી છે એ કઈક અલગ ટાઈપનું ટ્રાન્ઝિશન સ્ટેટ બનાવે છે, અને અહીંયા આગળ સ્પીડ વધારે છે. એટલે એનો મિનિંગ એવો થયો કે અહીંયા આગળ જે ગ્રાફ તમને મળે છે એ કઈક આવો મળવો જોઈએ. નાઉ સી આ જે લખ્યું છે સેકન્ડ, ઇટ ઇઝ કેટેલાઇઝ્ડ. આ કેટેલાઇઝ્ડ રિએક્શન છે. કેવી રિએક્શન થઈ ગયા? કેટેલાઇઝ્ડ. અનકેટેલાઇઝ્ડ રિએક્શન માટે એક્ટિવેશન એનર્જી તમે જુઓ અહીંયા આગળ EA, અને કેટેલાઇઝ્ડ માટે થઈને તમે છે એક્ટિવેશન એનર્જી જુઓ. બરાબર છે. અહીંયા આગળ એક્ટિવેશન એનર્જી કેટલી આવશે સાહેબ? તો કે EA ડેશ. આ લખીએ, અને EA ડેશ ની વેલ્યુ બહુ નાની છે. જો અલગ ટાઈપનો કોમ્પ્લેક્સ બનાવ્યો. આનો મિનિંગ તમે સમજ્યા? કેટેલિસ્ટ રિએક્શન ને શોર્ટકટમાં લઈ જાય. એ રિએક્શન ને ફાસ્ટ કરે, સ્પીડ વધારે એવું નહીં, લીવર વધારે આપે એવું નહીં. જવાનું હોય ત્યાં જ જાય, પણ શોર્ટકટમાં લઈ જાય. બરાબર. શેરી હોપટ ડાયરેક્ટ અલગ રસ્તેથી લઈ જાય. રસ્તો છે એ અલગ પકડે, ફરી ન લઈ જાય, ગોળ ગોળો ફરી ન લઈ જાય. જે નોર્મલ રૂટમાં રિએક્શન જાતી હોય એની કરતા ડિફરન્ટ પાથવે સિલેક્ટ કરે, અને ડિફરન્ટ પાથવે છે એની એક્ટિવેશન એનર્જી ડાઉન હોય એટલે આપણને એવું થાય કે રિએક્શન ની ભાઈ સ્પીડ વધી ગઈ, પ્રોડક્ટ જલ્દી બની જાય ને. ઓલ્સો નોટ ફ્રોમ ધીસ ગ્રાફ. આ ગ્રાફ ઉપરથી તમને એ ખબર પડે કે અહીંયા આગળ છે એન્થાલ્પી નો ડિફરન્સ તો અહીંયા આગળ છે. તો કેટેલિસ્ટ કેન નોટ ઓલ્ટર ડેલ્ટા H વેલ્યુ. ડેલ્ટા H નો બદલાય તો ડેલ્ટા G પણ ન બદલાય. તમે ઇક્વિલિબ્રિયમમાં એવું કહેતા છો કે કેટેલિસ્ટ છે એ કોઈ દિવસ ડેલ્ટા H ડેલ્ટા G ને અફેક્ટ ન કરે. ક્યાંથી કરે? ઉપર ગમે એટલો ફેર થાય, આ બે તો ફિક્સ જ છે લેયર. બરાબર. એ તો કેવા છે? સ્ટેટ ફંક્શન. પ્રોડક્ટ અને રિએક્ટન્ટ ની એવરેજ એનર્જી તો સ્ટેટ ફંક્શન છે, એને કઈ અસર ન થાય. ડેલ્ટા G ને અસર ન થાય. મોરઓવર, catalyst can increase rate of reaction for both forward as well as reverse. બે માટે વધે. જો ફોરવર્ડ માટે વધે, રિવર્સ માટે વધે. That is to say, the time required to establish equilibrium reduces. બરાબર. સંતુલન સ્થપાવવા માટેનો સમયગાળો ઘટાડી દે. તરત સંતુલન સ્થપાઈ જાય, ઇક્વિલિબ્રિયમ તરત એસ્ટાબ્લિશ થઈ જાય. આમાં કેટેલિસ્ટ નાખો તો કેટેલિસ્ટ છે એ શું કરે? અલગ પાથવે સિલેક્ટ કરે, રિએક્શન ને શોર્ટકટમાં લઈ જાય. કઈ રીતે? શું બનાવે? ઇન્ટરમીડિયેટ કોમ્પ્લેક્સ બનાવીને આવી રીતે. અને કેટેલિસ્ટ નું એક ખાલી ઓછું પ્રમાણ હોય, સ્મોલ ક્વોન્ટિટી ઓફ કેટેલિસ્ટ કેન વેરી લાર્જ ચેન્જ ઇન રિએક્શન. It can catalyze many millions of reactant molecules to convert it into product.
ઘણા રિએક્ટન્ટ એવા છે કે ભાઈ પોતે કેટેલિસ્ટ નો એક મોલેક્યુલ અને સામે છે એ રિએક્ટન્ટ ના 10 લાખ ને પ્રોડક્ટમાં કન્વર્ટ કરી નાખે, આટલી બધી કેપેસિટી હોય એની. હા, આનો મિનિંગ છે ઈ કોઈ એવો નહીં સમજવાનો કે કેટેલિસ્ટ છે એ નોન સ્પોન્ટેનિયસ રિએક્શન ને સ્પોન્ટેનિયસ કરાવે. એ એક્ટિવેશન એનર્જી ડાઉન કરે છે. નોન સ્પોન્ટેનિયસ સ્પોન્ટિનિટી તો આ નક્કી કરે ડેલ્ટા એચ. હે, ડેલ્ટા જી નક્કી કરે ને, ડેલ્ટા એચ ને તો કેટેલિસ્ટ ઇફેક્ટ જ નથી કરતો. તો કોઈ દિવસ કેટેલિસ્ટ છે એ નોન સ્પોન્ટેનિયસ રિએક્શન ને સ્પોન્ટેનિયસ ન કરી નાખે. આ ક્યાંક નોટ કરો ભાઈ. કેટાલિસ્ટ કેન નોટ ઇનિશિયેટ નોન સ્પોન્ટેનિયસ રિએક્શન. સ્પોન્ટેનિયસ રિએક્શન હોય ને એની ખાલી સ્પીડ વધારે. એનો મિનિંગ એવો નહીં કરવાનો કે નોન સ્પોન્ટેનિયસ રિએક્શન જે ન થતી હોય એને ચાલુ કરાવી દે. કેટેલિસ્ટ તો ખાલી સ્પીડ વધારવાનું કામ કરે છે વાયા ડિક્રીઝિંગ ઇન એક્ટિવેશન એનર્જી. તો સ્પીડ બે રીતે વધે. કાં તમે ટેમ્પરેચર વધારો, તો ઓલા એવરેજ કાઇનેટિક એનર્જી વધે, બરાબર, અને નંબર ઓફ મોલેક્યુલ્સ વધારે ને વધારે પાર્ટિસિપેટ કરે. કાં તમે ટેમ્પરેચર વધારો અને કાં તમે શું કરો, જો ટેમ્પરેચર વધારો તો નવા નવા મોલેક્યુલ્સ ફ્રેક્શન ઓફ મોલેક્યુલ્સ નાઉ ટેક પાર્ટ ઇન ધ રિએક્શન. અને બીજી વસ્તુ એ છે કે તમે એક્ટિવેશન એનર્જીને ડાઉન કરો એટલે શોર્ટકટ થઈ જાય તો પણ રેટ વધે. તો કેટેલિસ્ટ નું કામ શું છે? Catalyst reacts via decrease in activation energy and thereby rate of reaction increases. ઘણી વખતે તો એવું પણ જોવા મળ્યું છે કે કેટેલિસ્ટ સ્પીડ બહુ ન વધારે પણ રિએક્શન નું જે ટેમ્પરેચર પ્રેશર ની કન્ડિશન છે ને એ બહુ રિડ્યુસ કરી દે. જે રિએક્શન 500 કેલ્વિને થતી હોય રૂમ ટેમ્પરેચરે થવા માંડે, એવું પણ જોવા મળ્યું છે. એક્ટિવેશન એનર્જીમાં કોઈ બહુ ઝાઝો લાર્જ ડિફરન્સ ના આવે પણ ટેમ્પરેચર ને એકદમ રિડ્યુસ કરી દે, એવું પણ જોવા મળ્યું છે. બરાબર છે. આપણી ટેક્સ્ટ બુકમાં એક એક્ઝામ્પલ આપેલું જ છે KClO3. આની અંદર કેટેલિસ્ટ જે છે એ છે MnO2. બરાબર. આની અંદરથી આપણને શું મળે? KCl + 3O2. જો આ તમે નો નાખો ને તો બહુ ટેમ્પરેચર આપવું પડે, પણ જો કેટલિસ્ટ નાખો તો સ્પીડ પણ વધે ને ટેમ્પરેચરની કન્ડિશન પણ ડાઉન થઈ જાય. હવે એક કામ કરું, આ Ea ડેશ છે ને આ Ea છે, તો બે તમને અલગ અલગ વેલ્યુ મળી, બરાબર. એક K ડેશ મળશે ને એક કયો મળશે? નોર્મલી K. તો અનકેટેલાઇઝ્ડ માટે તો શું લખીએ? આ ગ્રાફ ઉપરથી અનકેટેલાઇઝ્ડ માટે શું લખીએ? ચલો, K અનકેટેલાઇઝ્ડ is equal to A into e raised to minus Ea upon RT. અને બીજું તમે લખશો કે K-catalyzed is equal to A into e raised to minus Ea dash upon RT. ચલો ડાયરેક્ટ ધબધબાટી બોલાવો, સીધું લખો. શું લખીએ? ln K catalyzed upon K uncatalyzed is equal to, અહીંયા આગળ શું આવશે? ડેલ્ટા Ea upon RT. ડેલ્ટા Ea upon RT. અથવા તો અહીંયા આગળ જો તમે લોગ કરો, અહીંયા તમે લોગ કરો છો. હા, આ બીજો એક વિચાર આવે છે. ચલો, આ ઇક્વેશન તો પેલું આર્હેનિયસ જેવું જ થયું ને. અહીંયા આગળ ln K અને અહીંયા આગળ આપણે છે લઈ લઈએ 1/T. ઇક્વેશન તો ભાઈ આર્હેનિયસ જેવું જ થયું ને, એ તો બને છે તો એવું જ છે. આપણે તો હવે આપણે ચેન્જ ક્યાં લાવીએ છીએ? Ea માં. તો માનો કે અહીંયા આગળ છે એ ગ્રાફ નંબર 1 અને અહીંયા આગળ છે એ ગ્રાફ નંબર 2.
તો આ 1 વાળું જે છે ને, આ 1 વાળો આ અનકેટેલાઇઝ્ડ છે, અને આ 2 વાળો જે છે ઇટ ઇઝ કેટલાઇઝ્ડ. સ્લોપ ઉપરથી ખબર પડે ને, સ્લોપ. સ્લોપ કઈ જગ્યાએ વધારે છે? જો આ જગ્યાએ વધારે છે, અને ત્યાં રેટ વધારે થાય. જ્યાં સ્લોપ વધારે ત્યાં રેટ ઓફ રિએક્શન કેવો? વધારે. અચ્છા, સ્લોપ વધારે એની એક્ટિવેશન એનર્જી વધારે કે ઓછી? સ્લોપ જેનો વધારે એની એક્ટિવેશન એનર્જી વધારે કે ઓછી? મોરબી સેન્ટર. વિચ મેથેમેટિકલ સાઇન લેવાનું છે? ઓછી આવશે જવાબ. બરાબર. અહીંયા સ્લોપ ની વેલ્યુ શું છે યાદ કરો તો સહી. સ્લોપ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઈ અપોન આર. નેગેટિવ સાઇન છે ને, તો સ્લોપ વધારે એટલો ઈ કેવો સમજવાનો? ઓછો. હવે હું એવું કહી શકું કે તમને આ આવડી ગયું છે. આમાં તમારે કઈ નથી કરવાનું. આ ખાલી મેં જે ઇક્વેશન હમણાં લખ્યું હતું એમાં આવું લખ્યું હતું કે ભાઈ ln k કેટલાઇઝ અપોન અનકેટેલાઇઝ્ડ ઇઝ ઇક્વલ ટુ શું હતું? ડેલ્ટા ઈ અપોન આરટી. અહીંથી ln કાઢ નાખો તો આ પ્લસ માં વ્યુ જશે. k કેટલાઇઝ્ડ અપોન k અનકેટેલાઇઝ્ડ ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ પ્લસ ડેલ્ટા ઈ અપોન આરટી. બધી વેલ્યુ મૂકીને હવે ખાલી આન્સર લાવવાના છે. બરાબર. જનરલ ઇક્વેશન તમને બનાવી દીધા. ઈ બસ જો આવું થયું ea1 માઇનસ ea2, તો આની તો આપણે છે એ વાત કરીએ છીએ, કારણ અહીંયા આગળ ઇક્વલ આવશે, ઇક્વલ ટુ આવશે સાઇન. આ લખવામાં મારે ભૂલ છે, અહીંયા ઇક્વલ ની સાઇન આવશે. જવાબ આવે છે 4. અને આપણે આવું જ લીધું ને, a2 upon k1. ફરીથી એવો જ ક્વેશ્ચન છે. ફોર રિવર્સિબલ રિએક્શન A reversible with B, delta H forward reaction આપેલા છે 20, એક્ટિવેશન એનર્જી ઓફ અનકેટેલાઇઝ્ડ ફોરવર્ડ રિએક્શન ની આપેલી છે 300. ફોરવર્ડ રિએક્શન છે અનકેટેલાઇઝ્ડ છે ને એની એક્ટિવેશન એનર્જી આપેલી છે. પછી તમને શું કીધું? when reaction is catalyzed keeping reactant concentration same, rate of catalyzed forward reaction at 25 degree centigrade is found to be same. રેટ સરખા છે એટલે કે કેટલાઇઝ્ડ અપોન અનકેટેલાઇઝ્ડ બે થઈ ગયું 1. એવું માનો ને, હરખા જ છે. બરાબર. અને તમને એવું પૂછ્યું છે ઇટ ઇઝ ફાઉન્ડ ટુ બી સેમ that of uncatalyzed reaction at 327. આમાં જ તમને પેલું એક્સપ્લેન થવું જોઈએ. મનમાં આઈડિયા લાવો. જો કેટેલિસ્ટ નાખ્યો તો રિએક્શન ક્યારે થવા માંડી? 27 ડિગ્રીએ. અને કેટેલિસ્ટ નહોતો નાખ્યો તો ક્યારે રિએક્શન થતી હતી? 327 ડિગ્રીએ. કેટેલિસ્ટ એડ કર્યો ત્યારે ટેમ્પરેચર છે એ રિડ્યુસ થઈ ગયું એકદમ. જો એક્ટિવેશન એનર્જી છે એ બેકવર્ડ ની કેલ્ક્યુલેટ કરવાની છે. તો જ્યારે છે એ ટેમ્પરેચર ની અંદર અહીંયા આગળ છે એ રિડક્શન આવે અને કે સેમ હોય, તો શું કરશો? બે અલગ અલગ કન્ડિશન ને ડાયરેક્ટ કમ્પેર કરી દો. ઈ અપોન ટી, ઈ ડેશ અપોન ટી ડેશ. આ કેટેલિસ્ટ વાળું ના કેટેલિસ્ટ વગરનું. બરાબર. આ બે સેમ થઈ જાય. તમને અંદર જ એવું કીધું છે કે સેમ લેવાનું છે, તો આ બેને કમ્પેર કરી દો એટલે તમને મળી જશે ફોરવર્ડ ની. બરાબર છે. બેકવર્ડ એટલે કે આ જે ઈ એ ડેશ ફોરવર્ડ મળશે તમને, અને પછી આપણું નેટ ઇક્વેશન ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ઈ એ ફોરવર્ડ માઇનસ ઈ એ બેકવર્ડ ડેશ. તો એમાંથી તમને આ વેલ્યુ મળશે. પણ જ્યારે ટેમ્પરેચર ની અંદર ડિફરન્સ આવતો હોય ત્યારે આ ઇક્વેશન નો યુઝ કરવો. ઈ એ અપોન ટી આવા ઇક્વેશન નો યુઝ કરવાનો. આગળ પણ ક્યાંક આવો ક્વેશ્ચન છે. અચ્છા, આ એનસીઆરટી નો બેઠો ક્વેશ્ચન છે, એમાં પણ આવો જ એક ક્વેશ્ચન આપેલો છે. તમે લોકો ખાલી શું કરશો? k ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ ઈ રેસ ટુ માઇનસ ઈ અપોન આરટી ને કમ્પેર કરો. ખાલી બેને સરખાવી દો ને જવાબ લાવવાના છે. આનું સોલ્યુશન જોઈ લો. એનસીઆરટી ની અંદર તમને પાછળ એક્સરસાઇઝમાં આ ક્વેશ્ચન આપેલો છે. જેડબલી વાળા એને ડાયરેક્ટ પૂછ્યો છે. જો આ બધા વેલ્યુ ને કમ્પેર કરો. a એટલે 6.5,
પછી આ ઈ રેસ ટુ માઇનસ જે વેલ્યુ છે ને ઈ અપોન આરટી સાથે કમ્પેર કરી દો અને એમાંથી ઈ એને સબ્જેક્ટ કરી લો. આવું સારો નસીબ હોય તો 4 માર્કમાં આવો પૂછાય બોર્ડમાં, બાકી ક્વેશ્ચનમાં તો કઈ નથી આમાં. ફોર અ ગિવન રિએક્શન એક ગ્રાફ આપેલો છે અને તમને એક્ટિવેશન એનર્જી કીધી તો આ તમને આવડે. તમે જો અહીંયા આગળ 20 વેલ્યુ આપેલી છે 20 અને અહીંયા આગળ વેલ્યુ આપેલી છે 5, તો આ તમને સ્લોપ મળે કે ન મળે બોલો તો? આ ઇનડાયરેક્ટલી સ્લોપ આપ્યો કે નહીં? અને આમાં તમને ખબર છે કે સ્લોપ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઈ અપોન આર થશે. કેમ? તો કે અહીંયા આગળ આપ્યું છે ln k અને અહીંયા આગળ આપ્યું છે 1 અપોન t. તો અહીંયા સ્લોપ એટલે મૂકી દો ને ભાઈ, 20 અપોન 5 ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઈ અપોન આર ની વેલ્યુ મૂકી દો 8.314. બસ ઈ એને સબ્જેક્ટ કરીને જવાબ લઈ આવજો ભાઈ. R2 લેવાનો કીધો છે, ક્યાં આમાં જ લખ્યું છે જો ને, R લેવાનો છે 2 કેલરી, કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ. તો તમે જવાબ લઈ લેજો ભાઈ. સ્લોપ ઇઝ ઇક્વલ ટુ એ અપોન આર, આ જે મેં તમને હમણાં કીધું એ જ છે. આ પણ તમને આવડી જશે. આ શું લખેલું છે બોલો? ln k ઇઝ ઇક્વલ ટુ ln a માઇનસ ઈ અપોન આર ટી. કમ્પેર કરી દો અને એક્ટિવેશન એનર્જી નો જવાબ લઈ આવો. આ જ ઇક્વેશન ની સાથે કમ્પેર કરેલું છે તો ઈ અપોન આર મળી ગયા, ટી એ મળી ગયા, બરાબર. The rate constant of a reaction increases by 5 times on increase in temperature from 27 to 52. The value of activation energy. બે ટેમ્પરેચર ના ડેટા છે ને 5 ટાઈમ્સ આપેલું છે એટલે k2 upon k1 લઈ લો 5. અહીંયા આગળ ટેમ્પરેચર આપેલા છે, બે વસ્તુ મૂકીને જવાબ લઈ આવો, આન્સર મળશે. Temperature at which rate constant of a given two gaseous reaction. બે રિએક્શન આપી છે, x માંથી y1 k1 is equal to 10 raised to 6 ઉપર વેલ્યુ આપી છે, p માંથી q k2 is equal to 10 raised to 4 અને તમને છે ઈ એવું કીધેલું છે કે becomes is equal is. તમારે કઈ કરવાનું નથી, k1 is equal to k2 કરવાનું છે. બે રેટ કોન્સ્ટન્ટ એક ક્યારે થાય એનું ટેમ્પરેચર ગોતવાનું છે. કયા ટેમ્પરેચરે બે રેટ કોન્સ્ટન્ટ સેમ થાય? એક એનસીઆરટી માં આવો પણ ક્વેશ્ચન છે. તો બસ આ k1 is equal to k2 કરી દો, k1 is equal to k2 કરી દો એટલે તમને અહીંયા આગળ e raised to 6000 upon t 100 મળશે. આને તમે સબ્જેક્ટ કરી લો, ટેમ્પરેચર ગોતી નાખો. આ ટેમ્પરેચરે બે સરખા થઈ જાય રેટ કોન્સ્ટન્ટ. કન્સિડર ધ ગ્રાફ given plot of a reaction. 0 ડિગ્રી કરતા ટેમ્પરેચર વધારે ને 300 કરતા ઓછું, તો બે ગ્રાફ મળે છે. બે ગ્રાફ અહીંયા આગળ છે એ તમને મળે. એની અંદર આ ગ્રાફ સાચો છે, કે વર્સિસ ટી. આવો તો બનાવ્યો, અમે તમને દેખાડ્યો છો. પેલા છે એ એકદમ એક્સ્ટ્રીમલી વધે, શાર્પલી ઇન્ક્રીઝ છે એવું કીધું હતું, શાર્પલી ઇન્ક્રીઝ. ફાઇનલી આમ થઈને પછી આવો થાય, આમ પછી બહુ ઓછો ડિફરન્સ આવે અહીંયા આગળ. એટલે પેલા વાળું આ ગ્રાફ છે એ પ્રોપર છે, આવો ગ્રાફ તમને છે એ મળે, બરાબર. વધારે બેટર એ હતું કે એ લોકો 0 માંથી સ્ટાર્ટ કરે પણ બને છે, આવો ગ્રાફ મળે છે. અને આ ગ્રાફ ખોટો છે, કે વર્સિસ ઈ નો ગ્રાફ આવો નહીં આવે. કે વર્સિસ ઈ નો ગ્રાફ છે એ આવી રીતે નહીં આવે. આ ગ્રાફ ખોટો થઈ ગયો, આ ગ્રાફ બરાબર છે. અલગ અલગ બધા ગ્રાફ આપેલા છે, એ બી સી ડી એવું, અને પૂછ્યું છે કે એક્ટિવેશન એનર્જી છે એનો ઓર્ડર બતાવો, એક્ટિવેશન એનર્જી નો ઓર્ડર. તો જેટલો સ્લોપ વધારે, બરાબર છે, એની એક્ટિવેશન એનર્જી ઓછી હોય. મોડમાં લેવાની છે આપણે, મોડમાં. કમ્પેરિઝન તો એક્ટિવેશન એનર્જીની નેગેટિવ વેલ્યુની ન થાય કોઈ દી, બરાબર. તો તમે આ કેસની અંદર શું કરશો, જેનો સ્લોપ વધારે એની એક્ટિવેશન એનર્જી વધારે. માનો કે અહીંયા આગળ એ આવી રીતે આપ્યો છે, બરાબર, પછી સી આમ આપ્યો છે, ડી એકદમ આવી રીતે આપ્યો છે, બી આવી રીતે આપ્યો છે. તો હાઈએસ્ટ તમે કોને કન્સિડર કરશો? હાઈએસ્ટ તમે લેશો ઈ એ,
પછી કયું આવશે EC, પછી તો કે ED, અને છેલ્લે કયો લેશો EB. આવી સ્લોપ વધારે એની EA વધારે, મેગ્નીટ્યુડ હા સર, બોલો. લોક વધારે આવશે ને એ પ્રકાર. એ વાળો વધારે આવે ને લા, આનો સ્લોપ વધારે છે. ઈ સ્ટેટ લાઈન જેવું થવા માંડ્યું છે. બી તો સ્ટ્રેટ લાઈન જ છે આ એકદમ. ઈ ઊભી લાઈન થવા ઉપર જાય એ સી વાળો વધારે આવશે, આમાં સી વાળો વધારે આવશે, આમાં સી વાળો વધારે આવશે. આ રહ્યું ઈસ્ટ એકદમ વર્ટિકલ જેવું થઈ ગયું ને, એટલે પેલા સી આવશે પછી એ આવશે. બરાબર, આવું આપણે ગોતવું પડે ને. સી એ પછી કયો લેશો તમે? ડી, ને છેલ્લે આવશે બી. ઓકે, ઓલું યાદ કરી લો ભાઈ. આવું દેખાય ગયું K1 K2 K3. આ K1 K2 K3 દેખાય એટલે શું કરવાનું બોલો? નેટ EA is equal to EA1 plus EA2 minus EA3. સીધે સીધી આમાં વેલ્યુ મૂકી દો બધાની. આ તો તમને આપેલું જ છે જો, EA1 EA2, અને તમને નેટ ઓલ ઓવર એક્ટિવેશન એનર્જી આપેલી છે 400. આમાં જાજુ છે નહીં ભાઈ. આ બધું ડિરાઈવ કરવાની જરૂર નથી. સીધું તમને કીધું મેં, EA is equal to EA1 EA2 EA3. બરાબર, અહીંયા 1 આવશે. તો આ ઓલ ઓવર ની 400 આપી છે, ઓલા બે ડેટામાં આપ્યા, તો EA3 મળી ગયા 100. બરાબર ને? હા દેખાય, આવું ઇક્વેશન દેખાય એટલે તમારે શું લખવાનું? EA is equal to EA1 plus EA2 minus EA3. ચાલો, જે પણ કઈ આની અંદર છે એ રિક્વાયરમેન્ટ હતા એ બધા પોઈન્ટ તમને છે એ કાઇનેટિક્સ ના કહી દીધા. હવે જે કઈ શીખવાનું બાકી છે, બરાબર, એ બધું એડવાન્સ વાળાને શીખવાનું રહેશે. નીટ વાળાને, ZEE વાળાને આ લિમિટ આવી ગઈ એકદમ અહીંયા આગળ. એડવાન્સ વાળાને તો છે એ ઇક્વિલિબ્રિયમમાં રિએક્શન હોય ત્યારની વાત કરવાની છે. બીજા 2-3 રિએક્શન ના ઇક્વેશન અલગ અલગ ડિરાઈવ કરવાના છે. એ લોકોને થોડુંક વધારે ભણવું પડે, પણ ZEE નીટ વાળાની અહીંયા આગળ લિમિટ આવી ગઈ. આનીથી વધારે આગળ એ લોકોએ કઈ કરવાની જરૂર નથી. તમને લોકોને જે ક્વેશ્ચનમાં ડાઉટ હોય, PYQ ની બુક પણ મેં તમને મોકલી આપેલી છે. તમને એની અંદર છે એ કઈ ડાઉટ હોય તો તમે મને નંબર કે એવું કહી દેજો, એટલે એ ડિસ્કસ કરી લઉં. અને એક મોડાસા સેન્ટરમાં કઈક કી બાબતે પ્રોબ્લેમ થયો છે, એ જરાક જોઈ લેજો. એટલે એ અહીંયા આગળ છે હું ડિસ્કસ કરી લઈશ. નહીં, તમારો અવાજ નથી આવતો. તમારો અવાજ નથી આવતો પ્રોપર. એક કામ કરો, તમારા સેન્ટર એડમિન પાસે મને કોલ કરાવજો, એટલે હું ડાયરેક્ટ ડીલિંગ કરી લઈશ એમની સાથે. એટલે એ અહીંયા આગળ છે એ કાઇનેટિક્સ નું કામ પૂરું થાય છે. PYQs ની બુક મોકલેલી છે, મેક્સિમમ PYQ સોલ્વ કરો એટલે તમને અલગ અલગ વેરિએશન શીખવા મળશે. PYQ પતાઈ દો આના, બરાબર. આજે ફ્રાઈડે, એટલે તમને છે હું આપું છું મંડે, ટ્યુઝડે, વેનસડે સુધીની અંદર છે એ તમારે આના બધા જ છે એ પૂરા કરી દેવાના છે MCQ. બરાબર, અથવા તો ચલો એક વીક આપું છું, આ નેક્સ્ટ ફ્રાઈડે તમારે છે એ બધા જ MCQ કેમિકલ કાઇનેટિક્સ ના PYQ થઈ ગયા હોવા જોઈએ. બધાએ કરવાના છે. એડવાન્સ વાળા ન કરતા, નીટ ZEE લેવલ કરજો ખાલી. નીટ ZEE સુધીના બધાને આવડવા જોઈએ. બરાબર છે? આટલા છે એ PYQ તમારે કરીને લઈ આવવાના. મોસ્ટ પ્રોબેબલી કાલે છે આપણે સ્ટાર્ટ કરવાના છીએ કોઓર્ડિનેશન કેમેસ્ટ્રી. હવે ફિઝિકલી ભણી લીધું, હવે આપણે જઈએ ઇનઓર્ગેનિક ની અંદર. બરાબર, કોઓર્ડિનેશન કેમેસ્ટ્રી, સેકન્ડ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર આફ્ટર કેમિકલ બોન્ડિંગ. ઓલમોસ્ટ દર વર્ષે છે એ 2 ક્વેશ્ચન છે એ નીટ ની અંદર ફિક્સ હોય, અને જેને કેમિકલ બોન્ડિંગ સારું આવડે છે, હાઇબ્રિડાઇઝેશન, જ્યોમેટ્રી ઓફ મોલેક્યુલ સારા આવડે છે ને, એને આ ચેપ્ટર ની અંદર માર્ક સૌથી સારા આવશે. લગભગ બહુ ઓછા એવા હોય છે કે જેને આમાંથી માર્ક જાય. કેમિકલ બોન્ડિંગ જેવું જ ચેપ્ટર છે, બરાબર. આઇસોમેરિઝમ ઇન ઇનઓર્ગેનિક કમ્પાઉન્ડ પણ આપણે સ્ટડી કરવાનું આવશે આની અંદર.
અને એક અલગ થિયરી બનાવશું. જેમ મેં તમને મોલેક્યુલર ઓર્બિટલ થિયરી બનાવતા શીખવાડી ને, એવી જ રીતે ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી અલગથી બોન્ડિંગ માટે નવી થિયરી ડેવલપ કરતા શીખવાડીશ. એટલે આ ચેપ્ટર ની અંદરથી કોઈને લગભગ માર્ક જતા નથી. અને એનસીઆરટી ઇઝ ઇનફ. આ ચેપ્ટર માટે એનસીઆરટી ઇનફ છે. એટલે આવતીકાલથી આપણે સ્ટાર્ટ કરીએ કોઓર્ડિનેશન કેમેસ્ટ્રી. અને ડીએનએફ બ્લોક છે એ તો રમકડા જેવું છે, એ છેલ્લે ભણશું. પછી આપણે જશું હાઇડ્રોકાર્બનમાં અને ઓર્ગેનિક ઉપર વયા જશું પાછા. તો કાલે આપણે મળીએ કોઓર્ડિનેશન કેમેસ્ટ્રી. મોડ્યુલ તમારી પાસે આવી ગયું હશે. મોડ્યુલ આવી ગયા છે ને કોઓર્ડિનેશન કેમેસ્ટ્રીના? અચ્છા, કદાચ પીવાયક્યુ તમને નહીં મળ્યા હોય. પીવાયક્યુ નથી, બરાબર? પીવાયક્યુ મને મળે એટલે તમને મોકલાઈ દઉં છું આવતીકાલે. કોઓર્ડિનેશન કેમેસ્ટ્રી, ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી. જે લોકોને ડાઉટ હોય મને મોકલી દેજો એમસીક્યુ. તો પહેલા હું એમસીક્યુ કરાવી દઉં તમને, જેમાં ડાઉટ ડિફિકલ્ટી લાગતી હોય, અને પછી ચેપ્ટર સ્ટાર્ટ કરીશ. ઓકે, થેન્ક યુ. તો સર બોલો, કોઈને કઈ પ્રોબ્લેમ હોય તો બોલો. મોડાસા સેન્ટર તમારા સેન્ટર એડમિન સાથે વાત કરાવજો. તારા નોકમાં ફૂલ ચેપ્ટર છે, ત્રીજું ચેપ્ટર કાઇનેટિક્સ. આ ફૂલ હશે કે? હા, એક ભાઈ એવો ક્વેશ્ચન પૂછ્યો કે મોક ની અંદર ફૂલ ચેપ્ટર હશે. ના ના, ફૂલ ચેપ્ટર નહીં હોય. ઓર્ડર ઓફ રિએક્શન ફર્સ્ટ ઓર્ડર, ઝીરો ઓર્ડર, બરાબર છે, વિધિન સેકન્ડ ઓર્ડર, એમાંય તો ઓલું ખાધું ઇક્વેશન ત્યાં સુધી જ હશે. 2 દિવસ છેલ્લું મેં જેટલું ભણાવ્યું છે એમાંથી કઈ નહીં આવે, બરાબર? ઇફેક્ટ ઓફ રેટ કોન્સ્ટન્ટ, ટેમ્પરેચર ની ઇફેક્ટ ને એવું બધું કઈ નહીં આવે. ઇફેક્ટ ઓફ ટેમ્પરેચર ઓન રેટ કોન્સ્ટન્ટ, કોલિઝન થિયરી, એવું બધું કઈ નહીં આવે. આર્હેનિયસ ઇક્વેશન નહીં આવે. તમે લોકો છે એ ઓર્ડર ઓફ રિએક્શન સુધી તૈયારી કરી રાખજો, ઝીરો ને ફર્સ્ટ. ઓકે, અને સ્યુડો ફર્સ્ટ ઓર્ડર આ આવશે.